કોઈ કહે છે અમારે ફેમિલી ડૉક્ટર છે, કોઈ કહે છે અમારે ફેમિલી એડવાઇઝર છે, કોઈ કહે છે અમારે ફેમિલી લોયર છે, પણ હું કહું છું કે મારે ફેમિલી પાન કાર્ડ છે. હવે તો આ શું નવી વાત? તો સાંભળો, એને કહે છે HUF, હિન્દુ અનડિવાઇન ફેમિલી. ગુજરાતીમાં સમજીએ તો હિન્દુ અવિભક્ત પરિવાર. HUF એટલે એવું પાન કાર્ડ જે વ્યક્તિના નામે નહીં પણ પરિવારના નામે બને છે. પતિ, પત્ની અને બાળકો HUFના સભ્ય હોય છે. આ HUFમાં એક મુખ્ય વ્યક્તિ હોય છે જેને કર્તા કહેવામાં આવે છે. પહેલાં કર્તા જ પુરુષ હતો, પણ હવે કાયદા પ્રમાણે સ્ત્રી પણ કર્તા બની શકે છે. હવે આના ફાયદા શું છે? જેમ કે HUF પાન પરથી તમે અલગ એક બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો, ડીમેટ એકાઉન્ટ બનાવી શકો છો, શેરબજારમાં રોકાણ કરી શકો છો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો, FD અને પ્રોપર્ટી ખરીદી શકો છો. એટલું જ નહીં, એ પ્રોપર્ટીનું રેન્ટ પણ HUFના નામે આવકમાં ગણાય છે. એટલે વ્યક્તિગત આવકથી અલગ HUFની અલગ આવક અને અલગ ટેક્સ ગણતરી થાય છે. આ પાન કાર્ડ કાયદેસર છે, પણ 90% લોકોને આની ખબર જ નથી. તો આજે તમારા CA અથવા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લો અને તમારા પરિવારનું HUF પાન કાર્ડ બનાવો અને ટેક્સ બચાવો. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી બીજી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.